તો ચાલો અહીં અમે દ્વારકા આવી ગયા છીએ. દ્વારકામાં જો તમે સવારમાં ધજાના દર્શન કરી શકો છો તો ધજા કેવી સરસ ચડાવી છે. અહીંયા અમે દ્વારકા આવી ગયા છીએ. તો અહીંયા છોકરાઓને નાસ્તો કરવા લઈ આવ્યા છીએ. જે નાસ્તો છોકરાઓને ખાવો તો એ મગવી દીધી. ઇડલી ને જલેબી ને એવું બધું મગાવ્યું હતું. તો છોકરાઓને નાસ્તો કરાવ્યો પહેલાં ને પછી અમે જવા નીકળ્યા બેટ દ્વારકા માટે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અહીંયા આપણે દ્વારકા આવી ગયા છીએ. સવારમાં દર્શન સરસ મજાના કર્યા. ગોમતી ઘાટે નાહ્યા ધોયા ને નાહી ધોઈને દર્શન કર્યા વહેલા 6 વાગે. અને પછી રૂમ રાખીને અમે બધા ત્યાં ફ્રેશ થયા, પછી નાસ્તો કર્યા અને અહીંયા આવી ગયા છે હવે બેટ દ્વારકા જવા માટે. રિક્ષામાં વેઇટિંગ માટે ઊભા છે. રિક્ષામાં બેસી ગયા છીએ બધા અમે. કાસ અત્યારે રિક્ષામાં બેઠા છે. અહીંયા જો અંજલિ રિક્ષામાં બેસી ગઈ. ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. તો અહીંયા આપણે બેટ દ્વારકા જવા માટે હમણાં નીકળવાનું છે આપણે બધાને. તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો અમે પહેલાં અહીંયા લક્ષ્મણ મંદિર આવ્યા છીએ. બરાબર દ્વારકાધીશ છે એની સામે જ લક્ષ્મણ મંદિર છે, ત્યાં અમે બધા આવી ગયા છીએ. અહીંયા અમે લાઈનમાં બધા ઊભા હતા કેમ કે ગીરદી હતી, કેમ કે વેકેશનનો મહિનો છે ને તો બધે જ્યાં જોવે ત્યાં ગીરદી જોઈએ છે. તો ગીરદીમાં અમે જો બધા લાઈનમાં ઊભા છીએ મંદિરમાં જવા માટે. તો અહીંયા મંદિરની અંદર અમે એન્ટર થઈ ગયા છીએ. અમે લક્ષ્મણજી મંદિરના દર્શન કરી છીએ. લાઈનમાં ઊભા છીએ કેમ કે લાઈનમાં વારો આવે ને ત્યારે થાય, ધીમે ધીમે વારો આવે છે દર્શન કરવાનો. તો ચાલો લક્ષ્મણ મંદિર છે, તમે તેના દર્શન કરી શકો છો. તો સરસ મજાના લક્ષ્મણ મંદિર. પછી અમે બધા મંદિરની બહાર આવીને પ્રદક્ષિણા મંદિરની કરી. અહીંયા જો મંદિર તમે સરસ મજાનું જોઈ શકો છો. નકશીકામે એવું જેવું જેવું નકશીકામે બહુ સરસ હોય છે. અંજલિ જે બધી આટા મારે છે મંદિરમાં, પ્રદક્ષિણા કરે છે. અમે પ્રદક્ષિણા કરી લીધી. પછી આ બધું બહારનું જોવા લાગી ગયા. તો સરસ બહારનો નજારો સરસ છે, બહુ મસ્ત નજારો હતો બહારનો પણ. પછી અમે બધા જો અહીંયા બોટું બધું પડી છે તો જોવા લાગી ગયા હતા બધા અમે. ને અહીંયા જો અમે દર્શન પણ અહીંયા કર્યા, હનુમાનજીના દર્શન કર્યા અમે. અને પછી નીકળી ગયા શિવરાજપુર. તો આપણે લોકો આવી ચૂક્યા છે શિવરાજપુર બીચે, જ્યાં તમે જોઈ શકો છો મસ્ત નજારો છે. આ દ્વારકામાં આવેલ છે. સામે આપણે લાઈટ જોઈ શકીએ છીએ, તમે જોઈ શકો છો. વાવ, મસ્ત બીચ છે. પણ અંજલિ કરણ શું છે આ? ક્યાં છો? ક્યાં તમે ભાઈ? શિવરાજપુર બીચ દ્વારકાથી કેટલું આગું છે? 7 કિલોમીટર. સરસ. ચાલો મિત્રો, એ બેટ દ્વારકાના દર્શન સરસ મજાના કર્યા અને અહીંયા અમે આવી ગયા છીએ માર્કેટમાં. તો ચાલો હવે કે અહીંયા બહુ જ ભીડ જ છે. તમે જ્યાં જુઓ ત્યાં ભીડ જ છે. વેકેશનનો મહિનો છે ને તો બહુ જ ગીરદી હતી ને માંડ દર્શન થયા હો. કેટલી તમે આવી ગયા છે સુદામા સેતુના તમને દર્શન જો તમને દેખાડી છીએ. તો સરસ મજાનો સુદામા સેતુ છે. ત્યાં અમે બધા ઉતર્યા, ફોટા પાડ્યા બધાએ. અને પછી અમે આ બધું જોવા લાગી ગયા હતા ત્યાં. તો જો સરસ મજાનો અમે રિક્ષા ઊભી રખાવીને પછી અમે ત્યાં ઉતરી ગયા હતા આ જોવા માટે. તો મેં આ બધું જોયું. તો સરસ છે સુદામા સેતુ. તો અહીં આપણે નાગેશ્વરના મંદિરે પહોંચી ગયા છે અને અહીંયા નવી આ રિનોવેશન થાય છે. મસ્તના કાચ લગાડેલા છે, ચાંદીનું વર્ક. હવે તમે લોકો જોઈ શકો છો મસ્ત ચાંદીનું વર્ક કરવામાં આવ્યું છે. આ શુદ્ધ ચાંદી છે, કાચ છે. એ મંડલી બેન આપણને બતાવી છે. જોરદાર વર્કિંગ હાલે છો. પણ બાકી અહીંયા અમારા મમ્મી ને એ લોકો લાઈનમાં ઊભા છે. આજે લક બહુ સારા છે અમારા કે નાગેશ્વર ભગવાનના મંદિરે ભીડ નથી, નગર ભીડ હોય. હર હર મહાદેવ. તે સરસ મજાનું રિનોવેશન જો થઈ ગયું છે અને ડેકોરેશન એવું સરસ લાગે છે ને, કાચનું ને ચાંદીનું વર્ક ને સોનાનું વર્ક જેવું લગાડ્યું એવું બધું લાગે છે. મસ્ત છે.
મંદિર એવું સરસ કરી નાખ્યું. અમે આવ્યા ને 6 મહિના પહેલાં આવું બધું નહોતું. અત્યારે તો થઈ ગયું છે બધું. જો કેવું સરસ થઈ ગયું છે. મંદિરનું શો એવો સરસ આવે છે. અહીંયા કૃષ્ણ ભગવાન નાગેશ્વર ભગવાનના દ્વાપર યુગમાં છે ને રોજ પૂજા કરવા આવતા. ત્યારે નાગેશ્વર ભગવાનની સ્થાપના કરેલી છે. તે દિવસની છે સ્થાપના નાગેશ્વર ભગવાનની. તો અહીંયા જો ધીમે ધીમે અમારો વારો આવતો જાય છે. અહીંયા જો અંદર લોકો જે પૂજા ડીશ લીધી હોય એ લોકોને પૂજા અંદર કરવા જવા દે છે. બાકીના લોકો તો બહારથી દર્શન કરે. જે લોકો દર્શન કરવા જાય છે અંદર. હવે અમારો વારો આવી ગયો. નજીક આવી ગયા પછી નજીક ઓલા પોલીસવાળા છે ને પછી ઉતારવા નથી અમને દેતા. તો એ થોડું ઘણું લઈ લઈએ છીએ. જો દર્શન કરી નાખીએ છીએ. તો અમે થોડા ઘણા દર્શન થઈ ગયા. જો તમને કરાવ્યા દર્શન. અહીંયા ભોલેનાથની મૂર્તિ છે બહાર. અહીંયા પોઠિયો છે. પોઠિયાની કાનમાં તમે જે કાંઈ માગો ને એ તમારું જે તમે આ ભક્તિથી જે માગેલું હોય ને તે તમને હંમેશા મળે છે. તમને કહેવત છે કે પોઠિયાના કાનમાં જે તમે બોલો ને એ તમારું સફળ થાય છે. તો એ પછી અમે બહાર આવીને જો બધું અહીંયા જો પાણીનું ફુવારાને બધું ગોઠવેલું હતું તેના અમે દર્શન કર્યા. અમે તો અહીંયા લગભગ 100 ફૂટ જેટલી મૂર્તિ, બહુ ખૂબ જ મોટી મૂર્તિ છે. એની સામે શનિદેવનું મંદિર છે. તે મંદિરના દર્શન પણ અમે અંદર ગયા હતા કરવા માટે શનિદેવના જો અમે બધાએ દર્શન કર્યા અને તમને પણ દર્શન જો કરાવી છે શનિદેવના. તો જો પછી અમે આ મૂર્તિ પાસે આવી ગયા ફોટોશૂટ કરવા માટે. ફોટોશૂટ કર્યા અને પછી ત્યાંથી નાગેશ્વર ભગવાનથી નીકળીને અમે પછી પહોંચી ગયા દ્વારકા પહોંચી ગયા. તો પછી સાંજે અમે દ્વારકાના તમે ધજાના દર્શન કર્યા. જે રાતની ધજા છે તે સવાર સુધી ધજા હોય. કેવું ભાગ્યશાળી કે ધજા આખી રાત રહે ધજા. તો તેના દર્શન અમે કર્યા રાતે. અને પછી અમારે સવારના તો ત્યાંથી નીકળી જવું. પછી અમે રાત્રિ દર્શન કર્યું. પછી ધજાના દર્શન કર્યા અને પછી આટામાં પછી અમે આટા માર્યા. પછી અમે ત્યાંથી નીકળી જવાના હતા. અમે ખૂબ થાકી ગયા હતા. પછી અમે અમારી રૂમે જઈ લાગીએ. કરણ ને કરણના પપ્પા બે વાતો કરે છે. જેટલી બે સાક્ષી છે ને એની વાતો કરે છે. અંજલિ બેન જો પીછું લીધું. અંજલિ બતાવી દો. 2 મહિનાનું હતું ટોટલ. 2 અંજલિ મસ્ત પીછા લીધા હે. એક તો ત્યાં અંદર પડ્યું છે કા 3 લીધા ને ટોટલ. અંજલિને બહુ પીછા ગમે કા અંજલિ. તો અમે જો 3 પીછા લીધા છે. બીજી તો કઈ ખરીદી બહુ ઓછી કરી છે. કે ટાઈમ હતો નહીં. આમ અમે ગયા હતા બેટ દ્વારકા ને બધે ગયા હતા ને. થાકી ગયા છે તો ઉતારે તરફ જઈએ છીએ. અંજલિ